પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રી એરિયા સેન્ટેનિયલનો 10મો શપથવિધિ સમારોહ ભવ્ય રીતે યોજાયો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સેવા, સંસ્કાર અને સામાજિક પ્રતિબદ્ધતાની આગવી ઓળખ ધરાવતી લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રી એરિયા સેન્ટેનિયલનો 10મો શપથવિધિ સમારોહ પંચવટી ખાતે આવેલ બાવરચી હોટલમાં અત્યંત ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયો હતો. ક્લબની નવી કાર્યકારી ટીમે સમાજ સેવાના નવા સંકલ્પ સાથે હોદ્દાનો કાર્યભાર સંભાળતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક અને પ્રેરણાદાયક રહ્યો હતો. આ શપથવિધિ સમારોહમાં 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ડૉક્ટર યોગેશભાઈ દવે શપથવિધિ અધિકારી તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અરવિંદભાઈ પટેલ, સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયત અરાવતિયા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી લાયન હાર્દિક સોની, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન ભારતીબેન પટેલ તથા ઝોન 2ના ઝોન ચેરપર્સન લાયન પરાગભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા કક્ષાના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સર્વપ્રથમ ધર્મ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી સેવા, સમર્પણ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ અપનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્લબના હોદ્દેદારો દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના નિવર્તમાન પ્રમુખ લાયન હરેશભાઈ પટેલ, જયદીપ એન્જિનિયરિંગ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, જિલ્લા હોદ્દેદારો, લાયન્સ પરિવારો, સભ્યો તેમજ આમંત્રિત મહાનુભાવોનો હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોતાના સ્વાગત પ્રવચનમાં તેમણે લાયન્સ ક્લબની સેવા, પરંપરા, સામાજિક જવાબદારી અને આગામી વર્ષ દરમિયાન વધુ લોકહિતના કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ક્લબના નિવર્તમાન સેક્રેટરી લાયન વિપુલભાઈ ગજ્જર દીપમાલા ન્યૂઝ દ્વારા વર્ષ 2025 દરમિયાન ક્લબ દ્વારા હાથ ધરાયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમણે વર્ષ દરમિયાન આયોજિત આરોગ્યલક્ષી કેમ્પો, પર્યાવરણ જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ, શૈક્ષણિક સહાય, સામાજિક સેવા, જરૂરિયાતમંદોને સહાય, મહિલા અને બાળ કલ્યાણના કાર્યક્રમો સહિત વિવિધ જન કલ્યાણ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરી ક્લબની સિદ્ધિઓ સૌના અવગત કર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાન શપથવિધિ સમારોહ યોજાયો હતો. 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉક્ટર યોગેશ દવે દ્વારા વર્ષ 2026-27 માટે નવીન હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે લાયન પંકજભાઈ પટેલ, સેક્રેટરી તરીકે લાયન પાર્થભાઈ પટેલ, ટ્રેઝરર તરીકે લાયન દેવેન્દ્રભાઈ બારોટ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર અને અન્ય હોદ્દેદારોને સેવાનિષ્ઠ સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. આ શપથવિધિ બાદ ઉપસ્થિત મહાનુભાવોને નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી વક્તાઓએ જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ માત્ર એક સંસ્થા નહીં પરંતુ માનવ સેવાનું સશક્ત માધ્યમ છે. સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ઉદ્દેશ સાથે લાયન્સ ક્લબ સતત કાર્યરત રહી છે અને નવી ટીમ પણ આ સેવા યજ્ઞને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલોલની વિવિધ લાયન્સ ક્લબના પ્રમુખો, સેક્રેટરીઓ, જિલ્લા હોદ્દેદારો, ઝોન, રિજિયન પ્રતિનિધિઓ, વિવિધ ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, લાયન્સ પરિવારના ફેમિલી મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌની ઉપસ્થિતિ એ કાર્યક્રમને ભવ્યતા અને ગૌરવ પ્રદાન કર્યું હતું. આ કાર્યક્રમના અંતે ક્લબના નવા સેક્રેટરી લાયન પાર્થભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, જિલ્લા હોદ્દેદારો, મહેમાનો, લાયન્સ પરિવારના સભ્યો તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર શપથવિધિ સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ મહેમાનો માટે સ્વાદિષ્ટ સ્વરૂપી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ સફળ આયોજન માટે લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રી એરિયા સેન્ટેનિયલના તમામ હોદ્દેદારો, સભ્યો, કાર્યકર્તાઓએ સુચારુ આયોજન સાથે ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે સમગ્ર સમારોહ યાદગાર અને સફળ રહ્યો હતો. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.